હર હર મહાદેવ મિત્રો આજે નાગપાંચમના દિવસે મારી સાથે એક એવી ઘટના બની। આપણે એવું કહી શકીએ કે મેં એવું એક દ્રશ્ય જોયું જે જોઈને હું હચમચી ગયો, કારણ કે ભગવાન શિવની કૃપાથી મારી નજર એક એવા નાગનાગિનના જોડા પર પડી, જે જોઈને મને લાગ્યું કે મારે પણ આ વિડીયો બનાવીને મારા દર્શક મિત્રોને બતાવવું જોઈએ। મિત્રો, તમે જોઈ શકો છો આ નજારો, જેમાં એક નાગનાગિનનું જોડું, જ્યારે હું રેકોર્ડિંગ કરી રહ્યો હતો મિત્રો, તો મારા હાથ પણ ધ્રુજી રહ્યા હતા અને તમે જુઓ છો મિત્રો કે આ શું ચાલી રહ્યું છે। પછી મારી નજર ધ્યાનથી જોવા પર ખબર પડી કે આ એક સાપ નથી, આ 3 છે। અને કહેવાય છે કે શ્રાવણ મહિનામાં આવી ઘટના અવારનવાર બનતી હોય છે, કારણ કે ભગવાન શિવના આશીર્વાદથી શ્રાવણ મહિનામાં આવી ઘટનાઓ બને છે। કહેવાય છે કે આ મહિનો ખૂબ જ પવિત્ર છે અને આવા નાગનાગિનના જોડાઓ આ સમય પર બહાર નીકળે છે અને રાસલીલાઓ કરે છે। મિત્રો, મને લાગ્યું કે મારા દર્શકોને આ વસ્તુ અને આ નજારો બતાવવો જોઈએ, જેથી કરીને હું રેકોર્ડિંગ કરી રહ્યો છું। તમે પણ જોઈ શકો છો મિત્રો, આ એક દુર્લભ નજારો છે જેને આપણે આ વિડીયોના માધ્યમથી જોઈએ છે। આ એક દુર્લભ સંયોગ કહીએ કે પછી ભગવાનની કોઈ લીલા, મા પાર્વતીની, ભગવાન શંકરનો કોઈ આશીર્વાદ, આજે નાગપાંચમીના દિવસે આ દ્રશ્ય જોવું એ મારા માટે ખૂબ મોટી વાત છે, કારણ કે હું જે ગ્રામીણ વિસ્તારમાં રહું છું તે અવારનવાર સાપ અને વન્ય જીવજંતુઓ હોય છે, પરંતુ આવી ઘટના હું પહેલીવાર જોઈ રહ્યો છું। અને મારા માટે આજે નાગપંચમીના દિવસે આ નજારો દેખવો એ ખૂબ જ મોટી વાત છે અને તમે પણ આજે જોઈ શકો છો ભગવાન શિવના આશીર્વાદથી। મિત્રો, જો તમને પણ લાગે કે આ નાગનાગિનનું જોડું ભગવાન શિવની કૃપાથી આજે રાસલીલા કરી રહ્યું છે, તો કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખો। બાજન થઈને આવો હાપસ હાપસ છે ડાપર આનો વિશ્વાસ ના કરાય। પ્રકાશ બાજન થઈને આવીડા એકદમ ઉપર જઈએ તો પછી નાહી જાય। ધોમેરા લાગે છે મને તો, સાપ નહીં। એ પેલાને જોઈ ગયા ને એટલે મોબાઈલમાં શૂટિંગ આવું આવે છે। હા પાછળ રમતા રમતા જો કાકા જોવસ તો કેવા ના તો પાછા
कौन सर है अंदर? गोरा अच्छा बे बे तने तने गोरा गोरा नहीं गोरा नहीं अर्धले कलर हो पूरा कलर हो कितना हो गुरु बन करना ये हम करते तो यहाँ मुझे आता रहा तेरा पकड़ो तो मारा चिन्ना बहु के बाप का ना बहुत शौक एक जाती है कौन सर है अंदर? મિત્રો, આ દિવ્ય વિડીયો, આ દિવ્ય નાગના દર્શન જોઈને તમે શું અનુભવ કરો છો તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો, જેથી આ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે, આજે નાગપંચમીના દિવસે ભગવાન શિવના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા નવા વિડીયોની સૂચના તમને સૌથી પહેલાં મળી શકે. ફરી મળીશું એક જ્ઞાનવર્ધક વિડીયો સાથે. બોલો હર હર મહાદેવ, જય શિવ શંભુ.